તો સાધુના સૌને સીતારામ મિત્રો મને ઘણા ફોલોવર અને સબસ્ક્રાઇબર મિત્રોના મેસેજ હતા કે તમે તમારી ઓફિસ ટૂર કરાવો. તો આજે હું તમને ઓફિસ ટૂર કરાવવાનો છું મારી, બરાબર. ઓફિસમાં આપણે શું શું કામ કરીએ છીએ, કઈ રીતનું હું કામ કરું છું, બધું તમને આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં બનતા રહેજો છેલ્લે સુધી. તો મિત્રો શરૂઆત થાય છે મારા પીસી સેટઅપથી, અને હું શેમાં કઈ રીતના હું કામ કરું છું, કઈ કંપનીમાં, ત્યાંથી હું શરૂઆત કરું છું, બરાબર. આ પ્રમાણે કંઈક મારું પીસી સેટઅપ છે, બરાબર. અત્યારે લેનોવોનું મારી પાસે પેલું છે સીપીયુ, અને મારી પાસે એલજીનું મોનિટર છે, અને આપણે TWS મતલબ ટીવીએસ છે, સોરી ટીવીએસનું કીબોર્ડ અને માઉસ છે, આ રીતના, બરાબર. આ રીતનું કંઈક સેટઅપ છે. અહીંયા ગુજરાતનો નકશો મારેલો છે. અને મિત્રો હું તમને કંપનીની વાત કરું તો મારી પાસે અત્યારે 23થી વધારે કંપનીઓ છે કે જેની જોડે હું અત્યારે કુરિયરનું એનું કામકાજ કરું છું. મારી પાસે ફેડેક્સ છે, DHL છે, UPS છે, DPD છે, એરામેક્સ છે. મિત્રો આ જે ઉપરની જે 5 કંપની છે આપણે ઇન્ટરનેશનલ છે, અને આ છે બ્લુ ડાર્ટ અને ડિલિવરી, આ પ્રમાણેની કંપનીઓ છે, બરાબર. અને પ્લસ મિત્રો બીજી વાત કરું તો અત્યારે આપણે અહીંયા ઇન્ટરનેશનલ કોઈ પણ એક આખો નકશો આપણે મૂકેલો છે અહીંયા, બરાબર. કોઈ પણ દેશમાં તમારે પાર્સલ વિદેશ મોકલવું હોય તો આપણે એ કામ કરીએ છીએ હાલમાં. અને મિત્રો લગભગ આમાં આપણે બધા દેશનો આમાં સમાવેશ થઈ જાય છે. આ એક પ્રકારનો આપણે એવું કહેવાય કે આખો ઇન્ટરનેશનલ નકશો છે. આ મિત્રો છે ઓલ ઓવર કન્ટ્રી બધી આમાં સમાવેશ થઈ જાય છે. કોઈ પણ ઓફિસે આવીને જો કોઈ મારે બતાવવું હોય કે તમારું સ્થળ અહીંયા છે, તમારો જે દેશ તમે જ્યાં કુરિયર કરાવવાના છો તે દેશ અહીંયા છે, તો હું આ રીતના તેમને બતાવું છું. આ કાંઈક અત્યારે પાર્સલ પડ્યા છે રાતે, અને આ ત્રણેય પાર્સલ મિત્રો વાપીથી આવેલા છે. મારી પાસે અત્યારે ટ્રાન્સપોર્ટનું કામ પણ છે, કે જેમાં હું અત્યારે ટ્રાન્સપોર્ટના કોઈ પણ કામકાજ હોય, ધારો કે તમે રાતે મને પાર્સલ આપો તો બીજે દિવસે સવારે તે જે તે સ્થળે પહોંચી જાય, બરાબર. એ હું તમને આગળ બતાવું. બજરંગ ટ્રાન્સપોર્ટ કરીને નામ છે. અત્યારે આ છે ત્રણેય પાર્સલ વાપીથી રાતે આવેલા હોય, અને સવારે કોઈ પણ કસ્ટમરને આપણે ડિલિવરી આપવાની હોય. પ્લસ મિત્રો બીજો એક વજન કાંટો છે આપણી પાસે. કાંટાની કેપેસિટી 200 kg સુધી છે, કે 200 કિલોનું પાર્સલ હોય તો આપણે તેનો વજન આમાં કરી શકીએ. આ રીતના આપણી પાસે પૂઠા ને એવું બધું. મિત્રો પેકેજિંગ હું બધું ઇન્ટરનેશનલ આપણે અહીંયા જ કરીએ છીએ. ઘરેથી પાર્સલ પિકઅપ સર્વિસ ફ્રીમાં કરીએ છીએ. અને બીજી વસ્તુ એ કે આપણે અત્યારે પાર્સલને ખૂબ અહીંયા કસ્ટમરની સામે સારી રીતના પેકિંગ કરી દઈએ છીએ. મતલબ આ બધા પૂઠા છે 30 થી 50 કિલો સુધીના કેપેસિટી વાળા આપણી પાસે આ જે બોક્સ કહેવાય, પૂઠા કહેવાય, બરાબર, એ છે આપણી પાસે. અહીંયા મારું બેગ પડ્યું છે. થોડા નાના મોટા જે પાર્સલ હોય આપણે એ પાર્સલ અહીંયા હું રાખું છું અત્યારે, બરાબર. અને મિત્રો આપણી પાસે આ ટેબલ છે, બરાબર. 6x4 નું ટેબલ છે. આપણી પાસે એક ચેર છે, આ બરાબર. અને ફૂલ વેન્ટિલેશન વાળી ચેર છે. આખો દિવસ બેસવું હોય તો મારે તકલીફ ન પડે. લગભગ મારે સવારે માનો કે મારે લગભગ આ 16 થી 17 કલાક અહીંયા બેસવાનું હોય, એટલે આ રીતનું કંઈક આપણે વેન્ટિલેશન વાળી ચેર છે. અહીંયા મેં 2 બાર પડદા માર્યા છે. પાર્ટેશન હમણાં મુકાવું છું, ટૂંક જ સમયમાં એક પાર્ટેશન કરાવવું છે વરસાદના કારણે. અત્યારે તમે જોઈ શકતા છો વરસાદ ચાલુ છે, અને આ રીતના મારા પડદાની બધી ઓફિસમાં છે કે વરસાદ આવે ને તો હું આ પડદા આડા કરી દઉં, અને અંદર પાર્સલ પડ્યા હોય તો વાંધો ન આવે. આ જગ્યાએ મારો રેનકોટ સુકાઈ છે. સવારે વરસાદ ખૂબ ચાલુ હતો સુરતમાં. લગભગ આજે સવાર દિવસથી વરસાદ ચાલુ છે, અને આગાહી પણ છે આજના દિવસની. એટલે રેનકોટની સવારે હું પહેરીને આવ્યો હતો, ને અત્યારે અહીંયા સુકાવવા મૂક્યો છે. કંઈક આ રીતનું સેટઅપ છે, બરાબર. બધું આપણી આખી ઓફિસ છે. તો મિત્રો જે લોકો આપને ઓફિસનો ટૂર કહેતા હતા, આજે મેં તમને ફૂલ ઓફિસ ટૂર આપ્યો છે મારો. હું લગભગ મોસ્ટ ઓફ વિડીયો આ ચેર પર કરીને જ મૂકતો હોય. આપણે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયા પેજ છે, બરાબર. તેમાં આપણે ફોલોવર પણ છે. બધા એ લોકોનો ખાસ મારામાં મેસેજ હતો કે તમે તમારી ઓફિસ ટૂર કરાવો. તો મિત્રો આજની આ ઓફિસ ટૂર તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને ખાસ મિત્રો ભૂલાઈ નહીં, જો તમે મારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક સબસ્ક્રાઇબ જરાક કરી લેજો, બરાબર. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં નવા કોઈ કોન્સેપ્ટ સાથે. ખૂબ આભાર. જય સિયારામ.